કેશોદ રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ અને મુસાફરો માટે વધારાની સુવિધાઓની માંગ સાથે કેશોદ હિત રક્ષક સમિતિએ વેસ્ટર્ન રેલવે સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ હરિદ્વાર, બનારસ, ઇન્દોર, અમદાવાદ અને મુંબઈની રૂટની અનેક ટ્રેનોને કેશોદ સ્ટેશન પર સ્ટોપેજ આપવા માંગ કરી છે. સાથે જ પ્લેટફોર્મ નંબર 3 પાસે પૂર્વ તરફ નવી ટિકિટ બારી શરૂ કરવા અને મુસાફરો માટે સિમેન્ટના બાંકડા મૂકવાની પણ માંગ કરવામાં આવી છે. સમિતિએ ચેતવણી આપી છે કે જો વેસ્ટર્ન રેલવે આગામી 10 દિવસમાં હકારાત્મક નિર્ણય નહીં લે તો સામાજિક સંસ્થા અને વેપારી સંગઠન સાથે મળીને પ્રતિક ઉપવાસ, ભૂખ હડતાલ અને જરૂર પડશે તો રેલ રોકો આંદોલન શરૂ કરવામાં આવશે. હાલમાં આ મુદ્દે સમગ્ર કેશોદ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેશોદ હિત રક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રકમ ફાળવતા 25 કરોડના ખર્ચે અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવેલ છે. લાંબા અંતરની જે ટ્રેનો કેશોદ રેલવે સ્ટેશનથી પસાર થાય છે તે ટ્રેનોને આજ દિન સુધી લેખિતમાં મૌખિક માગણીઓ કરવા છતાં આજ દિન સુધી સ્ટોપેજ આપવામાં આવેલ ન હોય, જેથી અમે આજે લેખિતમાં જનરલ રેલવે મેનેજર મુંબઈ અને DRM ભાવનગરને લેખિતમાં રજૂઆત કરીને માગણી કરેલ છે કે કેશોદ શહેરમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનો, જેમાં મુખ્યત્વે વેરાવળ હરિદ્વાર, વેરાવળ બનારસ, વેરાવળ ઇન્દોર, વંદે ભારત અને અમદાવાદ વેરાવળ વાયા ઢસા બોટાદ મુંબઈ ટ્રેનને સ્ટોપેજ આપવા માટે થઈ અને માગણી કરેલ છે. અને આ ટ્રેનોને સ્ટોપેજ આપવા માટે થઈ અને 10 દિવસની અંદર હકારાત્મક અભિગમ અપનાવવામાં નહીં આવે તો કેશોદ શહેર, તાલુકો, માંગરોળ તાલુકો અને મેંદરડા તાલુકાના સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, જ્ઞાતિ સમાજના આગેવાનો, હોદ્દેદારો અને નગર શ્રેષ્ઠીઓને સાથે રાખી અને પ્રતિક ઉપવાસ તેમજ ભૂખ હડતાલ અને જરૂર પડીએ રેલવે રોકો આંદોલન કરવામાં આવશે.